નમસ્કાર મોર્નિંગ ટોપ 10 સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર આવી રહ્યા છે। 58 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણી બેઠક મળવા જઈ રહી છે। સીડબ્લ્યુસીની આજે અમદાવાદમાં બેઠક છે, જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કોંગ્રેસને બચાવવા માટે મોદી અને શાહના ગઢમાં મહામંથન કરવા માટે પહોંચી રહ્યા છે। થોડી જ ક્ષણોમાં તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે પહોંચી જશે અમદાવાદ એરપોર્ટ। 58 વર્ષ પછી ડેબરભાઈ જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને ભાવનગર ખાતે સીડબ્લ્યુસીની બેઠક યોજાઈ હતી। આજે ફરી 12મી માર્ચે દાંડી યાત્રાના પવિત્ર દિવસે જ્યારે મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌને સાથે રાખીને કોંગ્રેસ કાર્યકર્તાઓને લઈને દાંડી યાત્રા કાઢી હતી અને આ દેશમાંથી અંગ્રેજો હટાવવાની જે ઝુંબેશ કરી હતી, આજે આપણે ગુજરાતની અને દેશની પરિસ્થિતિને જોઈ રહ્યા છીએ। દેશની હાલત કફોડી કરી મૂકી છે, મોંઘવારીએ માજા મૂકી છે, બેકારી છેલ્લા 45 વર્ષમાં હોય એના કરતાં સવિશેષ છે। ત્યારે લોકસભાની ચૂંટણી જેના દ્વારા આ દેશના 125 કરોડ લોકોનું કલ્યાણ, એ બાબતની ચિંતા, ચર્ચા, એ બાબતનું નેતૃત્વ પૂરું પાડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીએ આ 12મી માર્ચે પસંદ કરી અને સીડબ્લ્યુસીની બેઠક અમદાવાદ ખાતે યોજી છે। ભૂતકાળમાં 28મી ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની હતી, રેલીની તૈયારીઓ કરી દીધી હતી। ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો આવવા તત્પર હતા, પરંતુ આ દેશની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાહુલજીએ એ સીડબ્લ્યુસીની બેઠક રદ કરી હતી। સૈન્ય સાથે, જવાનો સાથે પોતાની એકાગ્રતા, સમન્વય, સમર્થન બતાવ્યું હતું અને દેશની સરકારને પણ કહ્યું હતું કે અમારે માટે દેશ પહેલો છે અને અમે એટલા માટે રેલી કેન્સલ કરીએ છીએ। 125 કરોડની જનતા માટે આર્થિક નીતિ, રાજકીય નીતિ, વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, આ બધી બાબતોની ચર્ચા વર્કિંગ કમિટીમાં થશે। બાપુ, આજે ખાસ કરીને આપ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારબાદથી લગાતાર જોવામાં આવી રહ્યું છે કે જ્યારથી આપ નથી, ધારાસભ્યો તૂટી રહ્યા છે। શું આવા ઘણા બધા મુદ્દાઓ કોંગ્રેસને એકજૂટ કરવા માટેની વાત આજની વર્કિંગ કમિટીમાં હશે? કયા કયા મુદ્દાઓ હશે? સ્વાભાવિક જ રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કર્યા છે, કરોડો નહીં, અબજોના અબજો રૂપિયા ભેગા કર્યા છે, અને એ ભ્રષ્ટાચારના પૈસાનો દુરુપયોગ સભ્યોને તોડવામાં કરે છે। કોઈ પણ સભ્ય પોતાની નૈતિકતાના કારણે, કોઈ વિચારના કારણે, કોઈ કાર્યક્રમના કારણે રાજીનામું આપે અને રાજીનામું આપ્યા પછી ફરી ચૂંટાઈ અને એ પક્ષમાં જોડાય તો વ્યાજબી વાત છે, પણ સત્તા માટે, ખુરશી માટે, લોભ લાલચ માટે જોડાય તો મને લાગે છે કે પ્રજા બહુ બિલકુલ। અને આ વિષય પર વધારે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી એ અમારી સાથે જોડાઈ રહ્યા છે શહીદ સ્મારકથી, અને આ વિષય પર વધારે વાતચીત કરવા હિતલ પારેખ ત્રિમંદિરથી જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા બ્રિજેશ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે પ્રકારે સીડબ્લ્યુસીની જે બેઠક છે ખૂબ જ મહત્વની છે, તમામ દિગ્ગજો અહીંયા ઉપસ્થિત રહેવાના છે, ત્યારે શહીદ સ્મારક તેઓ આવવાના છે, શ્રદ્ધાંજલિ પાઠવવાના છે, ત્યાં કેવો માહોલ છે સુરક્ષાને લઈને? આપની સાથે જે ઉપસ્થિત છે નેતા સિદ્ધાર્થજી, તેમનું શું મંતવ્ય છે આ મામલે? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે સરદાર સ્મારક ખાતે છીએ, સૌથી પહેલા સરદાર પટેલની જે મૂર્તિ છે ત્યાં જે છે પુષ્પાંજલિ કરવામાં આવશે। તમામ નેતાઓ અહીંયા પહોંચશે અને ત્યાંથી કાર્યક્રમની શરૂઆત થશે। આપણી સાથે સિદ્ધાર્થ પટેલ છે, તેમની સાથે વાત કરીએ। સિદ્ધાર્થભાઈ, જે રીતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, અહીંથી શરૂઆત થશે, કેટલી મહત્વનું અને શું પ્રોગ્રામ રહેશે? અહીંયા સૌથી પહેલાં સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી પછી કોંગ્રેસના ધ્વજનું ધ્વજવંદન થશે અને ત્યારબાદ સીડબ્લ્યુસી મેમ્બર સીડબ્લ્યુસીની મિટિંગ માટે જશે। મોટાભાગના સીડબ્લ્યુસી મેમ્બર ગઈકાલે રાતના અને આજે સવાર સુધીમાં પહોંચી ગયા છે। સોનિયાજી, મનમોહનસિંહજી, રાહુલજી અને પ્રિયંકાજી લગભગ 9:30 વાગે પહોંચવાના છે અને ત્યાંથી કાર્યક્રમની શરૂઆત થશે।
હાલની જે રાજકીય સ્થિતિ છે એની અંદર CWCનું ગુજરાતમાં યોજાવું, તમામ રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવી રહ્યા છે, કેટલું મહત્વનું અને શું જે તૂટતી કોંગ્રેસ છે તેને આનાથી કોઈ મદદ મળશે? હું તમને થોડોક તમે કહો છો એમાં સુધારો કરવા માંગુ. કોંગ્રેસ એ તૂટતી કોંગ્રેસ નથી, કોંગ્રેસ એ મજબૂત કોંગ્રેસ જ છે અને એને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન એ આ CWCની મિટિંગ અને જાહેર સભા દ્વારા થશે. એક ઐતિહાસિક પ્રસંગે ચૂંટણીની સામે સમગ્ર દેશને એક મજબૂત સંદેશો આપવાનો કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે અને એક આઝાદીનો જંગ લડવા માટે આ જ દિવસે બાપુજીએ દાંડીની યાત્રા કાઢી હતી અને એવી જ એક નવી આઝાદીનો જંગ લડવા માટે કોંગ્રેસ પક્ષ જઈ રહ્યો છે. આજે જે CWCની બેઠક થશે એમાં સંરક્ષણ નીતિ ઉપર પણ જે છે પ્રસ્તાવ આવશે, તો શું એમાં આતંકવાદનો મુદ્દો હશે? એના મુદ્દા ઉપર કોંગ્રેસ રાષ્ટ્રમાં સાથે કોંગ્રેસનું વલણ બહુ પહેલેથી સ્પષ્ટ છે કે અમે આતંકવાદના નામે રાજનીતિ કરવા માંગતા નથી, પરંતુ સૈન્યએ જે બલિદાનો આપ્યા છે, જે તાકાત બતાવી છે, જે શૌર્ય બતાવ્યું છે, એને અમે હંમેશા વંદન કરીએ છીએ. ધન્યવાદ સિદ્ધાર્થભાઈ. તો આ હતા પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, હવે રાષ્ટ્રીય નેતાઓને આવવાની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ તમામ કાર્યક્રમ જે છે એ આગળ વધશે. સંરક્ષણ નીતિ અને આતંકવાદ મુદ્દે જે છે એ કોંગ્રેસનું વલણ આ CWCમાં ખૂબ મહત્વનું જોવા મળશે. જી બિલકુલ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને આ સાથે જ હેતલ પારેખ ત્રિમંદિરથી જોડાયા છે. હેતલ, આપને પૂછવા માંગીશ કે ત્રિમંદિરમાં આગળનો કેવો કાર્યક્રમ છે, કેવો માહોલ છે ત્યાં? જી નુપુર, ખાસ કરીને જણાવી દઉં કે ત્રિમંદિરમાં હજુ કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવશે, CWCની બેઠકમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ અહીંયા આવવાના છે, એટલે હજુ અહીંયા ચુસ્ત માહોલ જે કહી શકાય એ પ્રકારનો છે. આપ કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે જે માહોલ છે આપણે અહીંયા બતાવે, જે પ્રકારની આખરી વ્યવસ્થા છે, જન સંકલ્પ રેલીની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ તમામ આપ જોઈ શકો છો. અત્યારે વ્યવસ્થાનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હજુ અહીંયા સીધી રીતે જોવા જઈએ તો કોંગ્રેસના કોઈ એવા મોટા નેતા આવ્યા નથી. સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ જે આગળના એમના કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ અહીંયા આવવાના છે. એટલે હજુ અહીંયા એ પ્રકારનો માહોલ કોઈ જામ્યો નથી, પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે સૌથી મોટી ઘટના આકાર લેવા જઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસનું પુનઃ સ્થાપન થાય એ દિશામાં પણ ક્યાંક ને ક્યાંક આ ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક અને આ રેલી એની મહત્વની ભૂમિકા રહેશે. સ્વાભાવિક છે કે લોકસભાની બેઠકોની વાત કરીએ તો 26 લોકસભા બેઠક અત્યારે ભાજપ પાસે છે. એમાંથી કેટલી બેઠક આંચકી શકાય તેનું ગણિત જે છે એ આજની જે આ રેલી છે, જાહેર સભા છે, તેના ઉપરથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પ્રયાસો શું છે એ ચોક્કસ આવશે. જે પ્રકારે જ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે તેનો જવાબ પણ કદાચ અહીંથી રાહુલ ગાંધી આ મંચ ઉપરથી આપશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે દેશ માટે અને ગુજરાત માટે કોંગ્રેસની જે ભૂમિકા છે એ ભૂમિકા બહુ જ સ્પષ્ટ રીતે આ સ્ટેજ ઉપરથી જાહેર કરવામાં આવશે. જી બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે રેલી છે તેના માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ હાલ ત્યાં કોઈ નેતાનો જમાવડો નથી થયો અને કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનો આજે તમામ જે ઘટનાક્રમ છે અમે તમને જણાવ્યો, ખૂબ જ મહત્વની આ બેઠક ગણી શકાય છે. અને 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રાખવામાં આવી છે. જે પ્રકારે લોકસભાની ગઈ વખતની ચૂંટણીમાં 26 બેઠકો ભાજપને મળી હતી અને કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે, તે માટે આ વખતે કેવી બેઠકો, કેટલી બેઠકો આંચકી શકાય તે માટે આ બેઠક ખૂબ જ મહત્વની ગણી શકાય છે. તો આગળ વાત કરીએ તો કોંગ્રેસની વર્કિંગ કમિટી માટે ખાસ ગુજરાતી મેનુ રાખવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસની વર્કિંગ સમિતિને ઊંધિયું, જલેબી, કચોરી, દાળ ભાત, ફુલકા રોટી અને બટાકાનું શાક, આ ઉપરાંત ઢોકળા, બાજરીના રોટલા, અથાણું અને ચટણી, આ તમામ જે વ્યંજનો છે તે પીરસવામાં આવશે. ખૂબ જ ગુજરાતમાં છે, ગુજરાતની શાન કહી શકાય, કારણ કે ના ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં, સમગ્ર દેશમાં એક ગુજરાતીઓની છાપ રહેલી છે કે જ્યાં પણ જાય ત્યાં ગુજરાતીઓ આ જે રેસીપી છે ઊંધિયું, જલેબી, કચોરી, આ તમામ પોતાની સાથે રાખતા હોય છે. તો આ સાથે અમદાવાદમાં માણેક ચોક ખાતે કોંગ્રેસના નેતાઓએ ભોજન માણ્યું છે. માણેક ચોક કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે, વિશ્વ પ્રસિદ્ધ કહી શકાય, માણેક ચોકનું જમણ
સાંસદ અહેમદ પટેલ સહિત રાષ્ટ્રીય નેતાઓએ તમામે માણેક ચોકમાં ભોજન લીધું. કોંગ્રેસના દિગ્ગજોએ અહીંયા માણેક ચોકની ખાણીપીણી બજારમાં ભોજન માણ્યું છે. તો માણેક ચોકની જે વાનગીઓ છે તે સમગ્ર વિશ્વમાં વખણાય છે. મોડી રાત સુધી આજે માણેક ચોક ચાલુ રહે છે અને આ તમામ લોકોએ અહીંયા માણેક ચોકનું ભોજન જે સ્વાદ છે તે માણ્યો. તો થોડી જ વારમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પહોંચશે અમદાવાદ. દિગ્ગજોને આવકારવા માટે પ્રદેશ નેતા એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે. અલ્પેશ ઠાકોર આવકારવા માટે એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. તો થોડી જ વારમાં કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પહોંચી જશે એરપોર્ટ ઉપર. તમામનું સ્વાગત કરવામાં આવશે, તમામ દિગ્ગજોનું. થોડી જ ક્ષણોમાં તમામ નેતાઓ ધીરે ધીરે આવવા લાગશે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પહોંચી જશે એરપોર્ટ અને તેમને આવકારવા માટે નેતાઓ ઉપસ્થિત છે. અલ્પેશ ઠાકોર પણ તેમને આવકારવા માટે એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. તો આજે કાર્યક્રમ છે તેની શરૂઆત થોડા જ સમયમાં થઈ જશે. અતિ મહત્વની આ બેઠક ગણાય છે. ઘણા સમયથી છેલ્લે 28મી ફેબ્રુઆરી આ બેઠક થવાની હતી, પરંતુ બાલાકોટ હુમલાને લઈને આ બેઠકને મોકૂફ રાખવામાં આવી. ત્યારે હવે ફરી એક વખત આજે આ બેઠક યોજાવાની છે. આ બેઠક ખૂબ જ મહત્વની ગણાય છે. આ વખતે ખાસ વાત એ પણ છે કે હાર્દિક પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. તેમણે પણ જાહેરાત કરી છે કે તેઓ પણ આ બેઠકનો એક ભાગ બનશે. તો તમામ દિગ્ગજો થોડી જ ક્ષણમાં પહોંચી જશે એરપોર્ટ ઉપર. તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરાઈ છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ તેમના આગળના કાર્યક્રમો રહેશે. તેઓ શહીદોને તો પહેલા તો પ્રાર્થના સભામાં તેઓ હાજરી આપશે. આ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે. ત્યારબાદ બપોરે તેમનો એક સાથે લંચ રહેશે અને આ સાથે તેમની રેલી પણ નીકળશે. આ વખતે આપણે જણાવી દઈએ કે રેલીમાં જે પ્રકારે સમર્થકો તેમની સાથે જોડાશે તે પરથી અનુમાન બાંધી શકાય છે કે કોંગ્રેસનું સમર્થન ગુજરાતમાં કેવું છે. કારણ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે એટલે ખૂબ જ સ્વાભાવિક છે કે ગુજરાતીઓનું તેમના માટેનું એક ખેંચાણ અલગ જ હોય છે. તો કોંગ્રેસના નેતા અને ખેડાથી પૂર્વ સાંસદ દિનશા પટેલે લોકસભાની ચૂંટણીને લઈ ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હું કોંગ્રેસનો એક કાર્યકર છું અને કાર્યકર તરીકે જ કામ કરતો રહીશ. હું લોકસભાની ચૂંટણી નહીં લડું. આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણી આવે છે, હું પોતે ઊભો રહેવાનો છું નહીં. હું તો કોંગ્રેસનો કાર્યકર છું અને કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસનો કોઈ બી ઉમેદવાર મારા વિભાગમાં આવશે તો એને મદદ કરવાનો પ્રયત્ન કરીશ અને કોંગ્રેસ વિજયી બને એ માટેની મારી પૂરેપૂરી શ્રદ્ધા છે અને પૂરેપૂરા પ્રયત્નો મારા તરફથી કરવામાં આવશે અને હું કોઈ પણ રીતે ઉમેદવારી કરવાનો નથી. તો ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસની CWCની બેઠક છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરતા ભાજપ ઉપર તેમણે નિશાન સાધ્યું. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ મુક્ત દેશ ક્યારેય પણ બનશે નહીં, પરંતુ આજે ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગયો છે. કોઈ ખોટા રાસ્તે એમને મત મળે એમ નથી. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, એ તો શક્ય જ નથી. દેશની આઝાદીના પાયામાં કોંગ્રેસ છે અને લોકોના દિલમાં કોંગ્રેસ છે. એટલે કોંગ્રેસ મુક્ત ભારત થયું નહીં, ક્યારેય થાય નહીં. પણ આખું ભાજપ છે ને એ હવે કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે, કોંગ્રેસમય થયું છે. આ હકીકત છે. પણ હું ગુજરાતની જનતાને સલામ કરીશ. ગુજરાતની જનતાએ ક્યારેય આવા લોકોને સાથ નથી આપ્યો. અમારી વિચારધારા સ્વીકારે આવે એનું હંમેશા સ્વાગત હોય છે. હાર્દિક પટેલ એક યુવાન છે, સમાજના પ્રશ્નો માટે મજબૂતીથી લડનારો માણસ બહાર નીકળો એને રાષ્ટ્રદ્રોહી કરીને વિધાનસભાની ચૂંટણી પહેલાં એને શામ દામ દંડ ભેદ ખરીદાય તો ખરીદી લો, બ્લેકમેલ થાય તો બ્લેકમેલ કરો, જેલમાં નાખો, પરંતુ એ ક્યાંનાથી પણ દબાયા વગર જે વાત એ માનતો હતો એને મક્કમતાથી પકડી રાખીને લડનારો યુવાન કોંગ્રેસમાં આવે છે. એનું સ્વાગત છે.
ભારતીય જનતા તો સીડબ્લ્યુસીની બેઠક પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ ઉપર નિશાન સાધ્યું છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે દેશમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે, જેના કારણે આજે દેશમાં બંધારણ જોખમમાં મુકાયું છે. ત્યારે બીજી આઝાદીની લડાઈનો સંકલ્પ ગાંધી સરદારની ભૂમિથી થશે. જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં ભયનું, ભ્રમનું અને ભ્રષ્ટાચારનું શાસન ફેલાવ્યું છે. આજ દેશમાં બંધારણ ખુદ ખતરામાં છે, ત્યારે બીજી આઝાદીની લડાઈનો સંકલ્પ ગાંધી અને સરદારની ભૂમિ ઉપરથી થવાનો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત સહિત સમગ્ર દેશ દિશા પરિવર્તન કરવા આગળ વધી રહ્યો છે અને ગુજરાતે હંમેશા આગેવાની લીધી છે, ત્યારે આજે દેશમાં દિશા બદલવાનું કામ એની શરૂઆત ગુજરાત કરશે. વર્કિંગ કમિટીની બેઠક આજે, જેમાં ધીરે ધીરે તમામ જે નેતાઓ છે તે એરપોર્ટ ઉપર આવી રહ્યા છે. થોડા જ સમયમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ત્યાં આવી પહોંચશે. આ સાથે આપને જણાવી દઈએ કે આ વખતની સીડબ્લ્યુસીની બેઠક કોંગ્રેસ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભાની ગઈ વખતની જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. 26 બેઠકો ભાજપ લઈ ગઈ છે, ત્યારે આ વખતે તેમના હાથમાંથી, ભાજપના હાથમાંથી બેઠકો કેવી રીતે ખેંચી શકાય તે તેમના માટે મહત્વનો એજન્ડા રહેશે. તો એરપોર્ટ ઉપર તમામ દિગ્ગજો ધીરે ધીરે આવી રહ્યા છે. આપને જણાવી દીધી કે એરપોર્ટ ઉપર આ તમામ દિગ્ગજોને આવવાને લઈને જે સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે, પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવાયો છે. તો ધીરે ધીરે મહેમાનો આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર તેમને આવકારવા માટે ત્યાં પહોંચી ગયા છે. આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમિત રાજપૂત અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અમિત, થોડી જ ક્ષણોમાં એરપોર્ટ ઉપર હવે ધીરે ધીરે તમામ મહેમાનો આવવાના છે, ત્યારે અત્યારે તેમના સ્વાગત માટે કોણ કોણ ઉપસ્થિત છે? બિલકુલ જી, જે પ્રકારથી કોંગ્રેસની વર્કિંગ કમિટીની આજે મહત્વની બેઠક યોજાઈ રહી છે ને ખાસ કરીને જ્યારે આ બેઠક છે તેના પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ખાસ કરીને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, અન્ય એવા તમામ નેતાઓ છે. અને ખાસ કરીને અલ્પેશ ઠાકોરની હાજરી પણ ધવલસિંહ ઝાલા સાથે જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અલ્પેશ નારાજ હતા, પછી એ માની ગયા હતા. આજે અલ્પેશ ઠાકોર પણ આવકારવા માટે તેમને અહીંયા પહોંચ્યા છે તેમના વરિષ્ઠ નેતાઓને. વાત સૌથી મહત્વની એ છે કે જે પ્રકારથી ગઈકાલે જે પ્રકારથી એક વિડીયો જે વાયરલ થયો હતો અને ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિડીયો, અને જેની અંદર આતંકી મસૂદ અઝહરને મસૂદ અઝહરજી કહેતા નો જે વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ આજે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ ગુજરાત આવી રહ્યા છે. ખાસ કરીને વર્કિંગ કમિટીની બેઠક બાદ એક પત્રકાર પરિષદ પણ યોજાવાની છે. તો એ પત્રકાર પરિષદની અંદર પણ આ મુદ્દો જે છે એ ચર્ચાનો વિષય રહેશે. ચોક્કસથી સવાલ પણ પત્રકારો તરફથી પૂછવામાં આવશે. આ જે બેઠકને લઈને તમામ તૈયારીઓ એરપોર્ટ ખાતે જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને આ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રાહ જોવાઈ રહી છે. ને એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ જે છે વિશેષ ચાર્ટર પ્લેનથી આવવાના છે. ત્યારબાદ જે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જે છે એ અલગ ચાર્ટર પ્લેનથી અહીંયા આવવાના છે. અને ચારે જે વીવીઆઈપી છે તેમને આવકારવા માટે તમામ નેતાઓ જે છે પ્રોટોકોલના મુજબ એ અંદર પહોંચી ચૂક્યા છે. અને જ્યારે તેમનું આગમન થશે ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારે નેતાઓ જે છે એક સાથે અહીંથી સીધું રવાના થશે. અને એસપીજીના જે કમાન્ડોઝ છે, સ્થાનિક પોલીસ છે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, વિવિધ ટીમો જે છે, એસઓજીની ટીમ છે અહીંયા તૈનાત છે. એસ્કોર્ટ જે છે ગોઠવી દેવામાં આવ્યો છે. રાહ જોવાઈ રહી છે કે ક્યારે તમામ જે કોંગ્રેસના વીવીઆઈપી નેતાઓ છે અહીંયા આવે અને તેમને અહીંથી સીધું જે ગંતવ્ય સ્થળ છે, જે જગ્યા ઉપર અહીંથી જવાનું છે, એ જગ્યા ઉપર લઈ જવા માટેની તૈયારીઓ જે છે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ગાંધી આશ્રમ સહિત સ્મારક ખાતે પણ એમની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. તેની તૈયારીઓ છે પૂર્ણ થઈ ગઈ છે. અમિત, આપને અટકાવવા માંગીશ.
1930 12મી માર્ચના રોજ સવારે 6 વાગે મહાત્મા ગાંધીએ આ જ સ્થળેથી એ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને એક વિશ્વનું સૌથી મોટું અહિંસક આંદોલન બની રહ્યું. એના પછી 1988માં રાજીવ ગાંધીએ આ 88મી સાલગીરા પર અહીંયાથી દાંડી યાત્રાની અંદર એ પણ રાજીવજી પણ ચાલ્યા હતા અને દાંડીયાત્રીઓ પૂરી કરી હતી. ફરી પાછું 2005માં આદરણીય સોનિયા ગાંધીએ દાંડી યાત્રાના 75મા વર્ષે જે દાંડી યાત્રિકો આ યાત્રા કરી રહ્યા હતા એમની સાથે સવારના 6 વાગે પ્રાર્થના કરીને ચાલ્યા હતા. આજે ફરીથી રાહુલ ગાંધી 89મી જે દાંડી યાત્રાની એનિવર્સરી છે એમાં ભાગ લઈ પ્રાર્થના કરશે અને પ્રાર્થના પછી સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. એમાં દેશના જે પ્રશ્નો છે એની ચર્ચા થશે અને 1:30 વાગે અડાલજ ગાંધીનગર પાસે ત્રિમંદિરની બાજુમાં વિશાળ જનસંકલ્પ રેલી યોજાવાની છે, એને સંબોધન કરશે. ગુજરાતની અંદર પહેલી વખત અને દેશની અંદર પણ પહેલી વખત ચૂંટણીની તારીખો જાહેર થયા પછીનો અમારો પહેલો કાર્યક્રમ છે. આખા દેશની જનતાની નજર છે અને જનતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમે જુદા જુદા કાર્યક્રમો વિચાર્યા છે. એની બાબતમાં પણ ચર્ચા થવાની છે. થેન્ક યુ. તો હતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા કે જેમણે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે દાંડી યાત્રાને યાદ કરી છે અને આજનો જે તેમનો ઘટનાક્રમ છે તે પણ તેમણે જણાવ્યો કે કયા પ્રકારે દેશના મહત્વના જે પ્રશ્નો છે તે અંગે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવશે. આ સાથે જ રેલીમાં જે પ્રકારે તેમને સમર્થન મળશે તે વિશે પણ તેમણે વાતચીત કરી છે. ખૂબ જ મહત્વની આ બેઠક થોડી જ ક્ષણોમાં ધીરે ધીરે તમામ જે દિગ્ગજો તે આવી પહોંચશે. તેમને લઈ જવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમની સુરક્ષા માટે પણ સઘન પોલીસ બંદોબસ્ત અહીંયા ખડકી દેવાયું છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તમામ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવશે. તો આ સાથે જ્યાં જ્યાં પણ તેમનું આગમન થવાનું છે ત્યાં દરેક જગ્યાએ તેમના સ્વાગતને લઈને તૈયારીઓ છે. આ સાથે જે પ્રકારે આપણે જણાવી દઈએ કે 58 વર્ષ બાદ ગુજરાતમાં CWCની બેઠક મળવાની છે. કારણ કે આ પહેલા 1961માં ગુજરાતમાં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી અને એ વખતે આપણે જણાવી દઈએ કે નીલમ સંજીવ રેડ્ડી એ કોંગ્રેસના પ્રમુખ હતા અને ત્યારબાદ 58 વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતમાં અમદાવાદમાં આ બેઠક થવાની છે. કેટલાય સમયથી આ બેઠકની વાતચીત થઈ રહી હતી. ખૂબ જ મહત્વની ગણાતી આ બેઠક, સમગ્ર દેશની આ બેઠક પર નજર છે. જે પ્રકારે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પહેલી વખત ગુજરાતમાં અને દેશમાં એવું થઈ રહ્યું છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગયા બાદ આ પ્રકારની બેઠક યોજાવાની છે. 12મી માર્ચનો જે દિવસ છે તે પણ તેમણે ખૂબ જ મહત્વનો ગણાવ્યો. આ સાથે આ પહેલા તેમના કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પણ ભાજપ ઉપર નિશાન સાધ્યું. તેમણે મોદાણી મોડલ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ભાજપ એક મોદાણી મોડલ છે. મોદી એટલે મોદી અને અદાણીનું મિલીભગત છે તે પ્રકારે તેમણે આક્ષેપ કર્યા છે. આ સાથે તમામ જે એજ્યુકેટેડ લોકો છે, ભણેલા છે, તેમને આંધળા બનાવવાનું કામ ભાજપ કરે છે. આ પ્રકારના પણ તેમણે નિશાન સાધ્યા છે. તો એરપોર્ટ અને ગાંધી આશ્રમથી સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક બાજુ એરપોર્ટથી સીધા દ્રશ્યો છે કે જ્યાં ધીરે ધીરે તમામ નેતાઓ, તમામ દિગ્ગજોનું આગમન થઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ ગાંધી આશ્રમના સીધા દ્રશ્યો છે કે જ્યાં તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓને આખરી ઓપ અપાયો છે તેમના સ્વાગત માટે. અહીંયા આ સાથે તમામ જે દિગ્ગજો છે તે તેમના સ્વાગત માટે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના દિગ્ગજોને આવકારવા માટે ત્યાં ઉપસ્થિત છે. અત્યાર સુધી અલ્પેશ ઠાકોરની નારાજગી સામે આવી હતી, પરંતુ જે પ્રકારે હાઈકમાન્ડ દ્વારા તેમના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા છે, તેમની નારાજગી હવે દૂર થઈ ગઈ છે અને તેમણે કોંગ્રેસમાં જ રહેવાનો પોતાનો દાવો કર્યો છે. તેઓ ભાજપમાં નહીં જોડાય, જે અત્યાર સુધી અસમંજસ હતી. તો અલ્પેશ ઠાકોર ત્યાં ઉપસ્થિત છે. આ સાથે અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ તમામ, આ સાથે શૈલેષ પરમાર, આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે. તેમને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ તમામ જે છે તે બપોરે એક સાથે મ્યુઝિયમની મુલાકાત લીધા બાદ લંચ કરશે. 1:30 વાગે 1:50 જેવું
તેઓ 58 વર્ષ બાદ આ બેઠક યોજાવાની છે। ખૂબ જ મહત્વની ગણાતી આ બેઠક, જેમાં હાર્દિક પટેલ પણ હાજરી આપશે આ વખતે। તો અત્યારે જે પ્રકારે થોડી જ ક્ષણોમાં તમામ જે દિગ્ગજો છે તે આવી પહોંચશે, તેમને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા છે। CWCની બેઠક, એમાં આ પહેલા પણ ઘણા બધા કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે।